આજે આપણે સાતમા ધોરણના જ પ્રકરણ 11ના પરિમિતિ અને ક્ષેત્રફળ સ્વાધ્યાયના 11.2નો દાખલો 3 છે. એ દાખલા 3ને આપણે જોવાના છીએ. દાખલો 3 છે એ ખૂટતું મૂલ્ય શોધો એવું કે છે. ખૂટતા મૂલ્ય શોધો એટલે કોષ્ટક આપેલું છે. હવે આ કોષ્ટકની અંદર આધાર આપ્યો છે 20 સેમી, ઊંચાઈ નથી આપી અને ક્ષેત્રફળ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અહીં આપી દીધું છે. હવે તમે આ વિગતો આપી છે એના આધારે જે ખૂટતું છે ને એ ખૂટતું શોધવાનું. આ દાખલાની અંદર આ ઊંચાઈ ખૂટે છે, આ દાખલામાં આધાર ખૂટે છે, સી દાખલામાં આધાર ખૂટે છે અને ડી દાખલામાં ઊંચાઈ ખૂટે છે. બસ આપણે એ વસ્તુઓને શોધવાની છે. હવે એ વસ્તુઓ શોધવા માટે શું કરવું પડશે? મોટાભાગે ક્ષેત્રફળ આપી દીધું છે એટલે ક્ષેત્રફળનું સૂત્ર મારવું પડશે. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર લખતા આપણને આધાર અને ઊંચાઈ મળશે. હવે જો આપણે જ્યાં લંબચોરસ હોય, હવે એનું ક્ષેત્રફળનું સૂત્ર તમને ખબર છે. લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે આ ભાગ અને આ ભાગ. આ પહોળાઈ જાતની વન ટાઈપ, એક વખત એને ઊંચાઈ પણ કહી શકીએ. બરાબર છે. હવે સમબાજુ ચતુષ્કોણમાં આવું પણ હોઈ શકે. ત્યારે શું થાય? જે આ ભાગ છે એ આ એનો ઊંચાઈ કહેવાય અને આ જે ભાગ છે એને આધાર કહેવાય અને આ ભાગ જે છે એ ઊંચાઈ કહેવાય. બરાબર. હવે આ જે ભાગ ઊંચાઈ છે એ 90 અંશના ખૂણે આગળ ભેગો થતો અને એ ઊંચાઈના આધારે તમે આનું ક્ષેત્રફળ શોધી શકો છો. એટલે એનું સૂત્ર થાય સમબાજુ ચતુષ્કોણનું, અહીં લખી દઈએ આપણે, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર b ગુણ્યા h. b એટલે કે b ગુણ્યા h. હવે આ લંબચોરસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ કરતા હતા અને ક્ષેત્રફળ મળી જતું. એમ આપણે આની અંદર પણ લંબાઈની જગ્યાએ આધાર રહેશે અને પહોળાઈની જગ્યાએ ઊંચાઈ રહેશે. વસ્તુ સેમ જ છે, કોઈ ફેર નથી. ફક્ત એને બે રીતે આપણે ઓળખીએ છીએ એટલો જ ફેર થયો. બાકી આમ કશું છે નહીં. ઊંચાઈ એ પહોળાઈ છે. હવે આના આધારે તમે જુઓ એની કિંમત મૂકી દો. ચલો તો શું છે? આ એ દાખલો છે. બરાબર છે. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું છે? 246 બરાબર b કેટલા છે? તો b એટલે કે આધાર. આધારને b કહેવાય અને ઊંચાઈને h કહેવાય. તો b કેટલા છે? 20 સેમી અને h કેટલા છે શોધવાના છે. હવે h શોધવાના છે પણ આપણે h ને ધારો કે h બરાબર x લેતા, તો અહીં આગળ x લખી દઈએ. શું લખી દઈએ છીએ? x. h ની કિંમત x ધારીએ છીએ. હવે દાખલો ગણીએ તો 246 બરાબરની ડાબી બાજુ વાળી વસ્તુ બરાબરની ડાબી બાજુ હોય ત્યારે એવી ને એવી જ રહે અને જમણી બાજુ વાળી વસ્તુ બરાબરથી જે હોય એ જમણી બાજુ હોય તો એવી ને એવી જ રહે. પરંતુ એને પોતાની બાજુ બદલવાની છે અને એ જ્યારે પોતાની બાજુ બદલે છે ત્યારે એની ક્રિયા જે હોય એ ક્રિયા વિરુદ્ધ ક્રિયા થઈ જાય. તો એ ગુણાકારની ક્રિયા છે. તો એ આ બાજુ આવતા એ ભાગાકારની ક્રિયા થઈ જશે અને આ એક જેમ છે એમ રહેશે. હવે આવું કર્યા પછી આને છેદ ઉડાડી દેવાના. તો છેદ ઉડાડશો એટલે તમને ખબર પડશે 10 દુના 20 આના ભાગ. તો 2 એકા 2 2 દુ 4 42. તો 123 છેદમાં 10 એ શું આવ્યું? x ની કિંમત. x એટલે એક જાતની સમજો તમે ઊંચાઈ કહેવાય. તો x ની જગ્યાએ આપણે જો h લઈએ તો 123 એટલે 1 પોઈન્ટ નીચે 10 છે એટલે 1 પોઈન્ટ કાપી નાખવાનો. 12.3 એ શું મળ્યું આપણને? 12.3 એ ઊંચાઈ મળી અને એ પણ કયા એમાં મળી? આ સેન્ટીમીટર છે એટલે સેન્ટીમીટરમાં. અને 12.3 સેમી
એ ઊંચાઈ આ આઈટમની થાય એટલે અહીં લખી દેવાના 12.3 સેમી બરાબર છે। આ એ નંબરનો દાખલો પૂરો થયો। હવે આપણે બી નંબરનો દાખલો જોઈએ। બી નંબરના દાખલાની અંદર પણ સેમ જ છે। બી નંબરનો દાખલો પણ શું કહે છે એની અંદર આધાર શોધવાનો છે એટલે કે બીજ શોધવાનો છે। ચતુષ્કોણનું માપ આપી દીધું છે 154.5 બરાબર ની જગ્યાએ બરાબર બી છે ને બી ની જગ્યાએ આપણે x લઈએ ગુણ્યા h કેટલી આપી છે 15 સેન્ટીમીટર તો આપણે 15 સેન્ટીમીટર ને અહીં લખી લઈએ। હવે 154 પોઈન્ટ પછી 5 છે ને તો આપણે પોઈન્ટ કાઢી નાખીએ એની નીચે 10 લખી દઈએ બરાબર બરાબર x છે x ને x જ રહેવા દઈએ અને આ 15 છે ગુણ્યામાં છે એટલે એની સાઈડ બદલીને ડાબી બાજુ આવશે જમણી બાજુથી તો એ ભાગામાં જતા રહે એટલે કે છેદમાં આવી જશે। હવે એનો છેદ ઉડાડો 15 એકા 15 ચાર તારે ભાગના ચાલે શું લખ્યું એની જગ્યાએ 5 છે 15 તારે 45 103 છેદમાં 10 એ કોણ આવ્યું x x મતલબ કે કોણ છે એક જાતનો h ની જગ્યાએ આગળ સોરી b બરાબર x લઈએ છીએ તો અહીં આગળ જે b છે એ આપણને x તરીકે મળે છે તો એક પોઈન્ટ આપી નાખો 10.3 સેન્ટીમીટર એ આપણી ઊંચાઈ છે તો આ રીતે એનો જવાબ થાય તો અહીં આગળ લખી દેવાનું 10.3 સેમી। ત્યાર પછી ત્રીજો દાખલો છે। ત્રીજા દાખલાની અંદર પણ સેમ જ છે। આ સૂત્ર મારીશું આપણે અને દાખલો ગણી નાખીશું કિંમતો મૂકીને। સૂત્ર દવાનું આ જ રહેશે સૂત્રનો બદલાવ થતો નથી કારણ કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપી દીધું છે એના આધારે ઊંચાઈ શોધવાના છે તો બરાબર આ સૂત્રથી શોધી શકાય તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર BH। તો અહીં આગળ તમે ચતુષ્કોણનું ક્ષેત્રફળ 48.72 બરાબર b એટલે આધાર એ x છે b બરાબર x લીધું અને ઊંચાઈ 8.4 સેમી છે તો ગુણ્યા 8.4 આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલા માટે આપણે ગુણાકાર લખીએ છીએ। 48.72 એટલે 48 છે 72 કરી અને છેદમાં 100 કરી દઈએ આ x છે x એની બાજુ રવા દઈએ અને 8.4 છે એને આપણે સમજો કે 84 છેદમાં 10 લખા તો અહીં 10 છે છેદમાં છે એનો ઉપર લઈ લઈએ અને આને છેદમાં જવા દઈએ। હવે તમે એના ભાગ પાડી શકો શું કરવાનું છેદ ઉડાડવાનો છેદ ઉડાડશો એટલે આ મીંડું મીંડું જતો રહ્યું 14 84 તો 6 14 તારી 42 14 તારી 42 6 14 પંચા 70 એટલે 14 ચોક 56 14 42 42 6 6 ની 12 60 વધી જાય 6 એ ભાગ ચલાવીએ પહેલા એટલે સંખ્યા કેવી થઈ જાય નાની થઈ જાય ખબર પડશે આપણને જલ્દી 6 ને ચાલે છે કે નહીં જોઈ લઈએ 6 35 6 36 6 7 42 6 વધ્યા 6 ની જોડે 7 આવે તો 67 થઈ ગયા 6 36 6 7 42 6 8 6 9 54 6 દાળ 60 11 66 સોરી એક જ મિનિટ હા આપણે કઈ ભાગ ચલાવવા ભૂલ પડી 6 7 42 6 8 48 પછી 7 એટલે 6 એકા 6 એ બધો 6 દુના 12 હવે 14 પંચા 70 70 ને 11 વધ્યા 14 8 112 એટલે આ બે ચાલી જશે આ 6 નો ભાગ ચાલી ગયો એ આપણે લીટો મારી દીધો બરાબર છે। હવે કોણ વધ્યું 7 દુના 14 તો બે की संख्या છે 2 ચોક 8
દશકનું શૂન્ય 2 છંગ 12. હવે 7 પંચા 35, 5 એટલે 7 8 56, 7 પંચા 35, 7 8 35 જોડે છગડો આવે, 7 8 56 58. બરાબર. હવે શું થઈ ગયું? ઉપરની બધી ક્રિયાઓ પતી ગઈ. એટલે x બરાબર આપણને શું મળ્યું? 58. નીચેનું પણ પતી ગયું, ઉપરનું પણ પતી ગયું. બરાબર છે. 7 × 14 2 લઈ લીધા અને 7 પણ લઈ લીધા. 58 છેદમાં કેટલા છે? 10. તો આપણને જોવા મળશે 5.8 સેમી એ x મળશે. x ની કિંમત, x એટલે કોણ? x એટલે b, b એટલે આપણો આધાર. તો 5.8 સેન્ટીમીટર એ આપણને અહીંયા આગળ આધાર મળે છે. હવે છેલ્લો દાખલો, છેલ્લી આઈટમને આપણે જોઈએ છીએ. તો ડી આઈટમ છે. ડી આઈટમ ની અંદર પણ શું શોધવાનું છે? ઊંચાઈ શોધવાની છે. એટલે ઊંચાઈ નથી આપેલી, તો ધારો કે h બરાબર x લઈએ. બરાબર. તમે h લખો તો પણ ચાલે. આ તો ખાલી સમીકરણના દાખલાઓ જ્યારે ગણાય ત્યારે આપણે x ધારવાનું બતાવ્યું અને તમને એવું લાગતું હોય એટલે મેં એ પ્રમાણે આ લખું છું. બરાબર. હવે આગળ જોઈએ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો BH ક્ષેત્રફળ 16.38. પોઈન્ટ ને કાઢી નાખીએ. હવે ધીમે ધીમે જેમ આગળ જઈએ ને એમ પોઈન્ટ કાઢી નાખીએ. 38 એટલે છેદમાં 16 લખી દેવાના. બરાબર. b કેટલા છે? 15.6 એટલે 156 છેદમાં 10 લખો. એક પોઈન્ટ ને એટલે 10 લખવાનું ગુણ્યા x. 1638 છેદમાં 100. આ 10 ઉપર જતા રહે, આ બાજુ આવે એટલે ને આ નીચે જતા રહે. બરાબર x. હવે આ બિંદુ જતું રહ્યું. હવે આના ભાગ પાડવાના 156 ના. હવે 156 ના ભાગ પાડવા જઈએ ત્યારે તમે સમજો કે 156 ના ભાગની અંદર 52 તારી 156 થાય. કેટલા થાય? 52 × 3 156 થાય. હવે ત્રણે આપણે ભાગ ચલીએ. 3 × 5 = 15, 3 × 4 = 12 અને 3 છંગડા. હવે 26 × 52 ફરી 2 ચાલશે. 2 × 4 2 × 7 = 14 2 × 3 = 6. ફરી 13 × 26 કરીએ તો 2 નહીં ચાલે. કેમ નહીં ચાલે 2? એનું કારણ છે 13 ચાલશે. બેકી સંખ્યા હોય તો 2 ચાલે. હવે 13 × 26 એક વધ્યો ને 13 × 1 21 બચ્યા. હવે અહીંયા આગળ ઉપર 21 રહ્યા અને નીચે 10 રહ્યા. તો x બરાબર 21 એટલે 2.1. આનો જવાબ આવી રીતે થાય. અથવા તો 21 છેદમાં 21 ભાગ્યા 2 20 × 20 1 ઉપરથી ઉતાર્યા 16 ભાગના ચલ ફરી 0 ઉતારે 20 × 5 આનો ભાગના ચલ શું મૂકીને 20 × 16 ના 0 0 1 2 પોઈન્ટ આપો 1.5 1 પોઈન્ટ એ આપણી શું આવી? આધાર b. તો 1.05 સેમી. બરાબર છે. આ રીતે આપણું આ મૂલ્ય જે શોધવાનો દાખલા હતા એ આપણે આગળ પૂર્ણ કરીએ છીએ. અને આ રીતે તમે સમજી અને તમારી પાઠ્યપુસ્તકની અંદર જે દાખલા છે એ તમારી નોટની અંદર તમે ગણી કાઢજો.